એ સુઈ કેમ ગઈ તું? એટલે સુવાનું નહીં તારે. જ્યાં સુધી હું ના આવ્યો હોય ઘરમાં ત્યાં સુધી તું સુઈ કેવી રીતે શકે? આદિ, આખો દિવસ કામ કરીને થાકી ગઈ હોય તો નીંદર તો આવે જ ને. અહીંયા તમે ન હોય તો એકલી શું કરું? સુઈ જ જાઉં ને. ના, મંજીરા વગાડાય ને. એમ પણ મંજીરા વગાડતા તને આવડતા જ હશે ને. એ તો નહીં શીખવવા પડે. હા, હવે એવું કરીશ ને, રોજ રાતે અહીંયા સેટી પર બેસીને મંજીરા વગાડીશ. તમે સુઈ જજો, તમને નીંદર આવી જશે ને. હા, મને તો આવી જ જશે. હા, તારે બહુ બોલવા જોઈએ નહીં? સૂતી હતી ને તો તમે જ ઉઠાડી. અને આમ પણ હું તમારી પત્ની છું, નોકરાણી નહીં. એમ? હાથ દબાવ. હા, તો હવે તું જો આ ઘરની નોકરાણી. નોકરાણી નહીં, પત્ની તરીકે જ હાથ દબાવું છું. એ તો તું માને છે, હું થોડી માનું છું. હું તો કહું છું કે આ ઘરમાં છે ને મારું જ ચાલે છે. આ મારી સામે કોઈ પણ પડે ને એને તકલીફ પડે. સારું, તમને સારું ફીલ થતું હશે ને કે હું બહુ મહાન માણસ છું, જેનાથી બધા ડરે છે, જેનું માન રાખે છે બધા. રાખવું જ જોઈએ. હા, પણ ક્યારેક ક્યારેક બધા સામા પડે છે અને સામા પડે ત્યારે તકલીફ પણ પડશે. એ વાત પણ સાચી. માણસને સાચું કહીએ ને એટલે એને ગમે નહીં. કોઈ પણ માણસમાં ગમે તેટલી ખામીઓ હોય ને એના મોઢા પર નહીં કહેવાનું. એના મોઢા પર ખોટા ખોટા વખાણ કરો ને તો એને બહુ સારું લાગે. મગજ ના લાવ મારો. એટલે કહેવા શું માગે છે તું? મારા વખાણ નહીં કરે એમ તું? મેં ક્યાં ના પાડી? હું તો તમારા વખાણ જ કરું છું ને 24 કલાક. આ તો હું બીજા માણસો જેનામાં કોઈ ગુણ ન હોવા છતાં પણ પાવર કરતા હોય ને એની વાત કરતી. એમાં હું આવું છું? નહીં, હું તો સારો માણસ છું ને. બહુ જ. જે તને ક્યારે હેરાન જ નથી કરતો. તમને લોકોને અહીંયા એકદમ સુખ શાંતિથી રહેવા મળે છે આ ઘરમાં અને તમારે રહેવું નથી. આટલું સારું ઘર હોય, આટલો સારો પતિ હોય, તમને આટલા સાચવવામાં આવે છે છતાંય તમને તકલીફ કઈ વાતની પડે છે? મેં તો કહ્યું જ નથી કે મને તકલીફ પડે છે, પણ તમે આવીને જે ચાલુ પડી ગયા છો ને એનું નિવારણ કરો. કરવાનું છે શું હવે? આપણે સૂઈ જવાનું છે કે ઝઘડો કરવાનો છે? ના ના, સુવાનું હું કહું નહીં ત્યાં સુધી ક્યાંથી સૂતી તું? અચ્છા, તો તમે મને સુવાની પણ ના પાડો છો. હા, શું કામ? કેમ કે આ બેડ પર હું એકલો સૂઈશ. તો હું ક્યાં જઈશ? અરે તારે જ્યાં જવું હોય ત્યાં જા, બહાર જઈને સૂઈ જા. આદિ, આ ખોટી આડોડાઈ ન કરો ને તો વધારે સારું. મને ગમે એ જ હું કરીશ. એમ પણ તું જ કહે છે ને કે અમુક માણસોને અમુક વસ્તુ સમય આવે જ કેવી જોઈએ. હા, તો મેં કંઈ ખોટું નથી કીધું ને. ખોટું નથી કીધું, પણ હું તને કહું છું ને, જા નીકળ આ રૂમમાંથી. મેં કહ્યું ને કે હું નહીં જાવ એમ. તમને શરમ નથી આવતી? મારા જ રૂમમાંથી મને બહાર કાઢો છો. આ તમારા આવા સ્વભાવના કારણે તમારી માં ને તમારી બેન છે ને એ પણ તમારાથી હાથ જોડી ગયા છે. કોને કહ્યું? હું કહું છું. અરે કોઈ હાથ નથી જોડતું મને. હા છે ને, મારો સ્વભાવ પહેલેથી આવો જ છે ને આવો જ રહેશે. સમજી તું? એટલે તારે છે ને મારી સામે આટલું બોલવાની જરૂર નથી. જ્યારે જુઓ ત્યારે બસ બળ બળ બળ. આજ તું બોલી નાખ ને, આજ તું બોલ અને મારો હાથ ચાલશે. હા, બીજું આવડે છે શું? મારશો ને અને મારી નાખશો. એનાથી વધારે તમારાથી કંઈ નહીં થાય ને. ના ના, એનાથી વધારે આજે કરીશ. તારે જોવું જ છે ને કે હું શું કરી શકું. મારો. તમારું જ્યાં સુધી મન ન ભરાય ને ત્યાં સુધી મારો. મારી નાખીશ, મારી નાખીશ. હા, કોઈ આડું નહીં આવે. એટલે જીવ વાલો હોય ને તો જીવડી બંધ કરી દેજે તારી. મારી સામે આવી રીતે વાત નહીં કરવાની. એકવાર કહ્યું ને રૂમની બહાર જતું રહેવાનું, નીકળ. નહીં, ચાલ. તું આમ નહીં માને. અરે આદિ! આદિ પ્લીઝ. રૂમમાં સુઈશ તું? હા, આદિ લાગે છે મને. અરે વાગ્યું છે ક્યાં? અરે બોલાવ બોલાવ. છોડો આદિ મને. હા તો જોઉં છું ને કોણ મદદ માટે આવે છે. બોલાવ ને. આદિ પ્લીઝ છોડો મને. દામિની બેન, જાતે શું કામ કોફી બનાવી? મને કહ્યું હોત તો હું બનાવી દેત ને. એક મિનિટ. ભાભી, આ શું છે? કંઈ નહીં,
તમારા ભાઈને મારા પર ગુસ્સો આવ્યો ને, તો આ ગુસ્સો કાઢ્યો છે એમણે મારા પર. તો તમે કોઈ પંચિંગ બેગ છો કે ગુસ્સો કાઢવાની મશીન છો? કેટલું માર્યું છે. પ્લીઝ દામિની બેન. આ ભાઈ પણ છે ને જનાવર જેવો થઈ ગયો છે. મમ્મીને અત્યારે જ કહું છું. દામિની બેન, મમ્મી મમ્મી દામિની બેન, મને તો આદત પડી ગઈ છે આ બધી વસ્તુની. મમ્મીને શું કામ હેરાન કરો છો? બસ મમ્મી હા જુઓ ભાભીને. હા બેટા મીરા, હશો મમ્મી, ભાઈ માર માર્યો છે. બીજું શું હોય? નિશાન જોયા છે? વિચાર તો કરો. ભાભી ઉપર કેવો હાથ ઉપાડ્યો છે. હવે આ છોકરો સુધરી જાય ને તો સારું. મમ્મી, સંતાનો જ્યારે કહેવાતી ના સુધરે ને તો એમના ઉપર હાથ ઉપાડવો પડે છે. તમે શું કામ ને આ બધું સહન કરો છો? અરે ભાભીની હાલત જોઈ છે તમે? તમારે તો ભાઈને કઈ કહેવું જોઈએ ને. જાણો છો બેટા કે આદિ નથી સમજતો અને મીરા બહુ પર હાથ ઉપાડે અને હેરાન કરે છે. એટલે કેટલી વાર સમજાવ્યો પણ એ સમજતો જ નથી. મમ્મી, શું કામ રોજ એકને એક લપ કરવાની આપણા ઘરમાં? મને ખબર પડી ગઈ છે કે આદિત્ય નહીં સુધરે અને મને હવે આ બધી વસ્તુની આદત પડી ગઈ છે. એમને ગુસ્સો આવે ને તો મને મારે, ગાળો બોલે, હેરાન કરે, પણ મને કોઈ વાંધો નથી. ના ભાભી, આ વાત તમારી ખોટી છે. ક્યાં સુધી બધું સહન કરશો? અને એમ પણ ભાઈ ખોટો છે ને તો એને સુધારવું જ પડશે. બેટા મને તો હવે દામિનીની ચિંતા થાય છે. આ તું તો એટલી હેરાન થાય છે. મારી દીકરી દામિનીનો શું વાંક? ક્યારેક તો એના પર પણ હાથ ઉપાડે છે. કયો ભાઈ પોતાની બેન ઉપર હાથ ઉપાડે, પણ એને કઈ રીતે સમજાવો ને એ હજી મારા મગજમાં નથી આવતું. મમ્મી, તમે માં છો અને દીકરો છે. એ માં નથી કે તમે એટલું ડરી રહ્યા છો. તો શું કરું? હા, ગામમાં સંભળાય એ સારું લાગે. ના મમ્મી, આપણે ગામમાં કોઈને સંભળાવવું નથી. દામિની બેન, તમે મને પેલી વાત કરી હતી ને, હા, એમ મમ્મીને જણાવી દો ને. શું બેટા, કઈ વાત? અત્યારે એ વાતનો શું મતલબ છે ભાભી? દામિની બેન, કમસે કમ તમે તો છૂટી જશો ને આ નરકમાંથી. તમે બધાનું ન વિચારો, તમે અત્યારે તમારું વિચારો કે તમારે શું કરવાનું છે. અરે મારી અને મમ્મીની વાત તો તમારા ગયા પછી અમે અમારો રસ્તો કરી લઈશું, પણ જ્યાં સુધી ઘરમાં જુવાન દીકરી હોય ને ત્યાં સુધી અમારા હાથ બંધાયેલા રહેશે. હવે તમે બંને શું વાત કરો છો? આમ ગોળ ગોળ ફેરીને વાત ન કરો. દામિની, આ તારા ભાભી શું કહે છે તું મને કહીશ? એકચ્યુઅલી હું એક છોકરાને પસંદ કરું છું. પસંદ શું, પ્રેમ કરું છું. એ પણ મને પ્રેમ કરે છે અને અમે બંને લગ્ન પણ કરવા માંગીએ છીએ. ભાભી સાથે વાત કરી હતી. તમારું અને ભાભીનું મને કોઈ ટેન્શન નથી. બસ ચિંતા છે ને તો એ ભાઈની છે કે ભાઈને કેવી રીતે વાત કરવી. તું તારા ભાઈની ચિંતા કરમાં. મને ખાલી એમ કે છોકરો કોણ છે, કેવો છે, કયા ખાનદાનનો છે, એના મા બાપ કેવા છે. મમ્મી, એક સાથે બધા સવાલ કરી લેશો. દામિની બેનને થોડો સમય આપો, તમને બધી વાત કરશે. મમ્મી, તમારી જ દીકરી છું ને એટલે કોઈ જેવો તેવો છોકરો પસંદ નથી કર્યો. મારા યોગ્ય છોકરો જ પસંદ કર્યો છે. સારું બેટા, હું તારા ભાઈને વાત કરીશ, પણ સમય આવે ને ત્યારે. સારું, હા, તમે ચાલો મારી સાથે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.